નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 15/4/2024 વાર સોમવારને દિવસે ધોરણ 6 વિષય ગણિતનું દ્વિતીય સંત્રાંત પરીક્ષાનું જે પેપર લેવામાં આવેલ હતું તે પેપરનું આજે આપણે સોલ્યુશન કરીશું। સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1। સૂચના મુજબ દાખલા ગણો। 4માંથી 3 દરેકના 2 ગુણ છે। જેમાં પહેલું છે 3.6/7 ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો, તો એનો જવાબ છે 27/7। ત્યાર પછી બીજાનો જવાબ એવી જ રીતે આવશે 31/4। ત્યાર પછી ત્રીજાનો જવાબ આવશે 4.2/5, બરાબર। ત્રીજો શું પ્રશ્ન છે 22/5 ને મિશ્ર અપૂર્ણાંકમાં લખવાનો છે। ત્યાર પછી એ જ રીતે ચોથાનો જવાબ તે પણ મિશ્ર અપૂર્ણાંકમાં આવશે 4.5/8। ત્યાર પછી છે પ્રશ્ન 2 જેની સૂચના છે ખૂટતા અપૂર્ણાંક ભરો, દરેકના 1 ગુણ। જેમાં પહેલું અહીં આપેલું છે 1/18 વત્તા ખાલી જગ્યા બરાબર 2/18। તો અહીં જે બોક્સ આપેલું છે તે બોક્સમાં આપણે જે અપૂર્ણાંક આવે છે તે લખવાનો છે, જે છે 1/18। ત્યાર પછી બીજાની અંદર જવાબ આવશે 2/15। ત્રીજામાં જવાબ આવશે 4/10 અને ચોથામાં જવાબ આવશે 8/21। ત્યાર પછી પ્રશ્ન 2 જેની સૂચના છે કે નીચેના દાખલા ગણો। જેમાં દાખલા નંબર 1 છે સરિતાએ 2/5 મીટર રિબીન ખરીદી અને લલિતાએ 3/4 મીટર રિબીન ખરીદી, તો બંનેએ કુલ કેટલી લાંબી રિબીન ખરીદી કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કુલ રિબીન આપણે મેળવવાની એટલે કે સરવાળો કરવાનો છે। સંખ્યા કઈ આપી છે 2/5 વત્તા બીજી સંખ્યા છે 3/4। ચોકડી ગુણાકાર કરીએ તો 4 × 2 એટલે 4 × 2 = 8। ત્યાર પછી વત્તા 5 × 3 = 15 છેદમાં 5 × 4 = 20। 15 વત્તા 8 કેટલા થશે 23। 23/20, બરાબર। તો આ પહેલા દાખલાનો જવાબ છે 23/20 મીટર રિબીન ખરીદી કહેવાય। ત્યાર પછી દાખલા નંબર 2 વાયરના 2/3 મીટર લાંબા ટુકડાના 2 ભાગ કરવામાં આવે છે। એક ટુકડો 1/4 મીટર લાંબો છે, તો બીજા ટુકડાની લંબાઈ કેટલા મીટર હશે? તો અહીં બાદબાકી કરવાની છે 2/3 - 1/4। ચોકડી ગુણાકાર કરીએ તો 4 × 2 = 8 - 3 × 1 એટલે કેટલા થશે 3 × 1 = 3, બરાબર। અહીં આવશે 3 એટલે અને છેદમાં શું આવશે 3 × 4 એટલે 12। 8 - 3 એટલે કેટલા આવશે 5 છેદમાં 12। તો બીજા દાખલાનો જવાબ છે 5/12 મીટર બીજા ટુકડાની લંબાઈ હશે। ત્યાર પછી આગળ દાખલા નંબર 3 રમા પાસે 3.5/8 મીટર દોરી છે, જ્યારે ઉમા પાસે 5.3/4 મીટર દોરી છે। બંનેની પાસે થઈને કુલ કેટલા મીટર દોરી છે? તો સરવાળો કરીશું। મિશ્ર અપૂર્ણાંક જે આપેલા છે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો આ જે પહેલો અપૂર્ણાંક છે એ શું બનશે 29 એના છેદમાં કેટલા આવશે 8, બરાબર। અહીંયા છેદમાં 8 અને આ 3નો ગુણાકાર અને આ 5 એમાં ઉમેરવાના। ત્યાર પછી વત્તા 4 × 5 = 20, 20 + 3 = 23/4, બરાબર। હવે અહીં આપણે સરવાળો કરવાનો છે। છેદ સમાન કરવા માટે આપણે લસા લઈએ તો 8 અને 4નો લસા 8 આવે, તો અહીં 4ને આપણે 2 વડે છેદમાં ગુણીએ તો અંશમાં પણ 2 વડે ગુણવા પડે, તો આપણી સંખ્યા શું બને 29/8 વત્તા 23 × 2 એટલે 46/8। હવે છેદ સમાન થઈ ગયા તો અંશનો સરવાળો કરીએ 29 વત્તા 46, તો આ સરવાળો કેટલો થશે 75। 75ના છેદમાં કેટલા આવશે 8। હવે આ જે 75ના છેદમાં 8 આવ્યા છે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં જો ફેરવવા હોય તો એને કઈ રીતે લખી શકીએ જવાબમાં 8 × 9 = 72 અને બીજા વત્તા 3 એટલે 9.3/8 મીટર, બરાબર, જે આપણો જવાબ થાય। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3 જેની સૂચના છે કે કઈ સંખ્યા મોટી છે? જેમાં પહેલું છે
1.09 કે 1.093? તો એમાં જવાબ આવશે કે 1.093. ત્યાર પછી બીજામાં જવાબ છે 0.4. બરાબર, આ દરેકમાંથી કઈ સંખ્યા મોટી છે તે કહેવાનું છે. ત્રીજામાં આવશે 1.490 અને ચોથામાં જવાબ આવશે 0.5. ત્યાર પછી પ્રશ્ન 3b સૂચના મુજબ કરો, જેમાં પહેલું છે કે દશાંશનો ઉપયોગ કરીને 78 પૈસાને રૂપિયા સ્વરૂપે દર્શાવો, જે અહીં લખેલા છે 0.78 રૂપિયા. એવી જ રીતે દાખલા નંબર 2, દશાંશનો ઉપયોગ કરીને 435 ગ્રામને કિલોગ્રામ સ્વરૂપે દર્શાવો, જે અહીં લખેલા છે 0.435 કિલોગ્રામ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે કે નીચેના દાખલા ગણો, જેમાં દાખલા નંબર 1 છે કે શીતલની માતાએ તેને 10 રૂપિયા 50 પૈસા અને તેના પિતાએ તેને 15 રૂપિયા 80 પૈસા આપ્યા. તો શીતલના માતા પિતા દ્વારા શીતલને આપવામાં આવેલી કુલ રકમ શોધો. સરવાળો કરવાનો છે, જેનો જવાબ છે 26.30 રૂપિયા, 26 રૂપિયા અને 30 પૈસા. ત્યાર પછી દાખલા નંબર 2, ઈશાએ એક પેન ખરીદવા 9.55 રૂપિયા અને એક પેન્સિલ ખરીદવા માટે 2.65 રૂપિયા ખર્ચ્યા. તો તેને કુલ કેટલા રૂપિયા ખર્ચ્યા? તો અહીંયા પણ સરવાળો કરવાનો છે, જેનો જવાબ છે 12.20 રૂપિયા. ત્યાર પછી દાખલા નંબર 3, શિવમ પાસે 7.45 રૂપિયા હતા, તેણે 5.35 રૂપિયાની ચોકલેટ ખરીદી. તો શિવમ પાસે કેટલા રૂપિયા બાકી રહે તે શોધો. તો અહીં બાદબાકી કરવાની છે, જેનો જવાબ છે 2.10 રૂપિયા. ત્યાર પછી દાખલા નંબર 4, હેતલ પાસે 20 મીટર 65 સેમી લાંબુ કાપડ હતું, તેણે પડદા બનાવવા માટે 4 મીટર 50 સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું. તો તેની પાસે કુલ કેટલું કાપડ બાકી રહ્યું? તો અહીં પણ બાદબાકી કરવાની છે, જેનો જવાબ છે 16.15 મીટર. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના દાખલા સૂચના મુજબ કરો, જેમાં દાખલા નંબર 1 છે ગણિતની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે, આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરી આ ગુણ કોષ્ટકમાં ગોઠવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કોષ્ટક આપેલું છે, બરોબર, જે તમારે વ્યવસ્થિત રીતે જોવાનું છે. ત્યાર પછી આગળ દાખલા નંબર 2 કે એક વર્ગના 32 વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે પ્રમાણે છે, આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને માહિતીને આવૃત્તિ કોષ્ટકમાં રજૂ કરો, જેનું આવૃત્તિ કોષ્ટક અહીં આપેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેના ચિત્ર આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો, જેમાં અહીં માહિતી આપેલી છે, મુસાફરીનો પ્રકાર, વિદ્યાર્થીઓની સંખ્યા અને અહીં આકૃતિ આપેલી છે, એટલે આવી આકૃતિ એટલે એક વિદ્યાર્થી થશે, બરોબર. તો અહીં જે સવાલો આપેલા છે તેના આપણે જવાબ લખવાના છે, જેમાં પહેલો સવાલ છે કે કેટલા વિદ્યાર્થીઓ પોતાની કારમાં આવે છે? તો એનો જવાબ છે 4. ત્યાર પછી બીજો પ્રશ્ન, સ્કૂલ બસ અને જાહેર બસનો ઉપયોગ કુલ કેટલા વિદ્યાર્થીઓ કરે છે? તો જવાબ છે 16. સવાલ નંબર 3, સૌથી ઓછો ઉપયોગ કયા વાહનોનો થાય છે? તો એનો જવાબ છે સાયકલ. ત્યાર પછી ચોથો સવાલ, ચાલીને આવતા વિદ્યાર્થીઓ કેટલા છે? તો જવાબ છે 7. ત્યાર પછી અહીં બીજી માહિતી આપેલી છે, જેમાં ધોરણ લખેલા છે, વિદ્યાર્થીઓની સંખ્યા છે, અને અહીં આકૃતિ આપેલી છે, એ આકૃતિના બરાબર 4 છોકરીઓ થાય, બરોબર. જેમાં સવાલ નંબર 1 છે, કયા ધોરણમાં સૌથી ઓછી સંખ્યામાં છોકરીઓ છે? તો જવાબ છે ધોરણ 8. ત્યાર પછી સવાલ નંબર 2, શું ધોરણ 6માં ધોરણ 5 કરતાં છોકરીઓની સંખ્યા ઓછી છે? હા કે ના? તો એનો જવાબ છે ના. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, ધોરણ 7માં છોકરીઓની સંખ્યા કેટલી છે? તો એનો જવાબ છે 12. ત્યાર પછીના પ્રશ્નનો જવાબ છે ધોરણ 1, બરોબર. ત્યાર પછી પ્રશ્ન 7a, જેની સૂચના છે ખરા ખોટા કરો, જેમાં પહેલું છે કે ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ છે, તો પહેલું ખરું છે. એવી જ રીતે આગળ બીજું ખોટું છે, ત્રીજું ખરું, ચોથું ખોટું અને પાંચમું વિધાન ખરું છે. ત્યાર પછી પ્રશ્ન 7b, જેની સૂચના છે માગ્યા મુજબ ગણતરી કરો, જેમાં પહેલું છે કે આપેલ આકૃતિની પરિમિતિ શોધો. તો પરિમિતિ માટે આપણે અહીં શું કરવાનું છે કે અહીં જે દરેક બાજુ આપેલી છે તેનો આપણે સરવાળો કરવાનો છે, જેનો જવાબ થશે 44 સેમી. ત્યાર પછી દાખલા નંબર 2, જેની બાજુઓના માપ 10 સેમી, 14 સેમી અને 15 સેમી છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધો. તો આ ત્રણેય બાજુના માપનો સરવાળો કરવાનો છે, જેનો જવાબ છે 39 સેન્ટીમીટર. એટલે કે ત્રિકોણની પરિમિતિ 39 સેન્ટીમીટર છે.
ત્યાર પછી દાખલા નંબર 3, જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 12 સેમી અને 4 સેમી હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણાકાર કરવાનો છે. 12 ચોક 48 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી પ્રશ્ન 7 ક, માગ્યા મુજબ ગણો કોઈ પણ એક. જેમાં દાખલા નંબર 1 છે કે એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર છે અને પહોળાઈ 125 મીટર છે. તેની ફરતે વાડ કરવાનો ખર્ચ 12 રૂપિયા પ્રતિ ચોરસ મીટર પ્રમાણે કેટલો થશે? સૌથી પહેલાં લંબાઈ અને પહોળાઈનો ઉપયોગ દ્વારા પરિમિતિ મેળવવાની છે, જે મળે છે 600 મીટર. ત્યાર પછી આગળ ગણતરી કરવાની છે. 1 મીટરના 12 રૂપિયા ખર્ચ છે, તો 600 મીટરના કેટલા થાય? તો 12 ગુણ્યા 600 એટલે ખર્ચ કેટલો થશે? 7200 રૂપિયા. ત્યાર પછી આગળ દાખલા નંબર 2, 60 મીટર લંબાઈ અને 30 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટરે ₹8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? તો સૌથી પહેલાં અહીં ક્ષેત્રફળ મેળવવાનું છે આપણે. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 60 ગુણ્યા 30 કરવાનું છે. તો ક્ષેત્રફળ મળે છે 1800 ચોરસ મીટર. હવે 100 મીટરનો ખર્ચ અહીં કેટલો છે? 8 રૂપિયા. તો અહીં કેટલું છે? 1800 મીટર. બરાબર, તો એનો ખર્ચ કેટલો થશે? 100 ચોરસ મીટર જે છે તેનો ખર્ચ લખેલો છે. બરાબર, જે છે 8 રૂપિયા. તો અહીં 800 ચોરસ મીટર છે, એનો ખર્ચ કેટલો? એટલે 1800 ગુણ્યા 8 અને એના છેદમાં આવશે 100. બરાબર, 1800 ગુણ્યા 8 અને એના છેદમાં આવશે 100. તો 0 0 0 0 કેન્સલ કરીએ તો 18 ગુણ્યા 8 એટલે 144 આવશે. બરાબર, આ 2 0 ચેકી નાખવી તો જવાબ થશે 144 રૂપિયા ખર્ચ. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે જોડકા જોડો. તો અહીં એ અને બી બે વિભાગ આપેલા છે. એની અંદર મેચ સ્ટિકની પેટર્ન છે, બીમાં દિવાળીની સંખ્યા છે. તો એમાં પહેલાંની સામે આવશે ત્રીજું. બરાબર, ત્યાર પછી બીજું જે છે તેની સામે આવશે પાંચમું, ત્રીજાની સામે આવશે ચોથું, ચોથાની સામે આવશે બીજું, પાંચમાની સામે આવશે પહેલું. ત્યાર પછી પ્રશ્ન 9 જેની સૂચના છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. અહીં પ્રશ્ન આપેલો છે કે શાળાના એક વર્ગમાં 50 છોકરાઓ અને 10 છોકરીઓ છે. તો પહેલો સવાલ છે કે છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર શોધો. તો અહીં છોકરાઓની સંખ્યા છેદમાં છોકરીઓની સંખ્યા ગુણોત્તર મળે છે 5:1. બીજો સવાલ છે છોકરીઓ અને છોકરાઓનો ગુણોત્તર શોધો. તો એ થશે 1:5. ત્રીજાનો જવાબ આવશે 5:6 અને ચોથા પ્રશ્નનો જવાબ આવશે 1:6. ત્યાર પછી આગળ પ્રશ્ન 9બ, જેની સૂચના છે કે માગ્યા મુજબ ગણતરી કરો. જેમાં દાખલા નંબર 1 છે કે સંગીતા અને પરિતા વચ્ચે 60 રૂપિયાને 1:2 પ્રમાણમાં વહેંચો. તો એ સંગીતા માટે પહેલાં ગણતરી કરીએ તો 1/3 ગુણ્યા 60 તો જવાબ આવશે 20 રૂપિયા. ત્યાર પછી પરિતા માટે ગણતરી કરીએ તો એમાં જવાબ આવશે 40 રૂપિયા. એટલે સંગીતાને 20 રૂપિયા અને પરિતાને 40 રૂપિયા મળશે. ત્યાર પછી દાખલા નંબર 2, શું 30, 40, 45, 60 પ્રમાણમાં છે? તો એનો જવાબ છે કે હા, પ્રમાણમાં જ છે. 30/40 તો 3/4, 45/60 તો એનો જવાબ પણ 3/4 છે. બરાબર, તો જવાબ આવશે કે હા, પ્રમાણમાં છે. ત્યાર પછી દાખલા નંબર 3, ચિરાગ 10 દિવસમાં 1500 રૂપિયા કમાય છે. તો એક દિવસમાં કેટલા રૂપિયા કમાશે? તો 10 દિવસમાં 1500 રૂપિયા કમાય. બરાબર, તો આપણે અહીં એક દિવસ માટે ગણતરી કરવાની છે. તો શું કરવાનું? આ 1 0ને અહીંથી અને 1 0ને અહીંથી કેન્સલ કરવી. તો એક દિવસની અંદર 150 રૂપિયા કમાશે. બરાબર, જે આપણો જવાબ થાય. અહીં 30 દિવસ માટે લખેલા છે, અહીં આપણને ફક્ત એક દિવસનું પૂછેલું છે એટલે જવાબ થશે 150 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તારીખ 15/4/2024 સોમવારને દિવસે ધોરણ 6 વિષય ગણિતનું દ્વિતીય સંક્રાંત પરીક્ષાનું જે પેપર લેવામાં આવેલ હતું તેનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.